અત્યારે પ્રશ્ન શું છે? દુઃખ શેનું છે? બીજાનું સુખ જઈને દુઃખી. એક પરિવાર, હવે એ પરિવાર છે એ આઉટિંગમાં ગયા અને ટ્રેકિંગ, હવે એની સાથે સંતાનો હતા, એમના 3-4 સંતાનો હતા અને પતિ પત્ની ટ્રેકિંગ કરતા હતા. અને નાના છોકરા બાળકો, એને જેવું આમ માપનું હતું ટ્રેકિંગ. એમાં એક બાળક પડ્યો, એ રોજ એને થોડુંક પડે એટલે થોડું વાગે, થોડું છોલાય, કપડા બગડે, પણ રોય, એને ચોકલેટ આપે. એના માતા પિતા ઘણું બધું મનાવવાનો, છાનો રાખવાનો પ્રયત્ન કર્યો, પણ એ બાળક શાંત થાય જ નહીં. ટ્રેકિંગ ધીમે ધીમે એની ગતિ ઘટી ગઈ. પછી એમ આગળ જતા જતા બીજો એનો ભાઈ છે ને, એનાથી મોટો ભાઈ, એ પડ્યો, આ શાંત થઈ ગયો. આ બાળક શાંત થઈ ગયો. અને અત્યારે ચોકલેટ આપતા હતા, એને કેટલું બધું મનાવતા હતા, તો શાંત. પછી કે શાંત થઈ ગયો, મોટો ભાઈ પણ પડ્યો. જો બીજાના દુઃખથી સુખ. મનુષ્યની સાહજિક પ્રકૃતિ છે. એટલે આપણે આ સુખ પ્રાપ્ત કરી નથી શકતા. જો સુખ પ્રાપ્ત કરવું હોય તો આપણે બીજાના ગુણોનો વિચાર કરીએ, તો આપણે સુખ છે એ પ્રાપ્ત કરી શકીએ. જો આ માર્ગે આપણે આગળ વધવાનું. કવિ દલપતરામ કહે છે, એના પદમાં લખે છે, કોઈ કહે અતિ ઝેર વીછી તણા આકડામાં, કોઈ કહે તેથી ઘણું સર્પના તનમાં, એ સાપના શરીર. પછી કોઈ કહે ઝેર હડકાયા કૂતરામાં, જે આપણને બધાને અનુભવ છે. દલપતરામ લખે છે અદભુત. પછી કોઈ કહે તેથી અતિ ઘણું જોઈએ છે એ રત્નાકરમાં, એટલે દરિયા. પછી આગળ કહે છે કે કોઈ કહે અતિ ઘણું ઝેર એ ઝેર તણા ઝાડ ઝેરી વનમાં, તે જ્યાં ઝેરી ઝાડ હોય, એનું વન હોય, એનું જંગલ હોય, એમાં. પછી આગળ કહે છે, સુનો રૂડા રાજહંસ દાખે દલપતરામ, જાજુ ઝેર સૌથી ઝેરી માણસના મનમાં. વ્યક્તિના મનમાં ઝેર હોય ને, એ કાઢવાનો ઉપાય મહંત સ્વામી મહારાજે બતાવ્યો. મહિમા સમજીએ, આપણાથી મોટા છે, આપણે દાસ થઈએ, આપણે એના ગુણોનો સ્વીકાર કરીએ, એની બુદ્ધિનો, એની શક્તિનો, એની આવડતનો, એની પદનો, એની પ્રતિષ્ઠાનો, એના પૈસાનો આપણે સ્વીકાર કરીએ, તો આપણા જીવનમાં છે આ શાંતિ રે, ઈર્ષા મુક્ત થાય. અને તો મારું સુખ મારા હાથમાં. કોઈને ખાવા પીવાની તકલીફ નથી, કોઈને પૈસાની તકલીફ નથી, કોઈને ટ્રાન્સપોર્ટેશનની તકલીફ નથી, કોઈને ક્લોથ કપડાની તકલીફ નથી, કોઈને આ હરવા ફરવા મોજ મજાની તકલીફ નથી. તકલીફ એ છે બીજાનું સારું જોઈ અને રાજી થવું. આ ગુણાતીત સંતો એ આપણને બતાવે છે. તો માનસિક, આંતરિક, સૈદ્ધાંતિક, આધ્યાત્મિક શાંતિ એ આપણે પ્રાપ્ત કરીએ તો મારું સુખ મારા હાથમાં,